તારમીથી છાપરી જતો માર્ગ બિસ્માર હાલત, વાહન ચાલકો ભારે હાલાકી। તારમીથી છાપરી જતા 3 કિલોમીટરના માર્ગની વર્ષોથી મરામત કામગીરી નહીં થતાં માર્ગ ખંડેર બન્યો। સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જતા ડામર રસ્તાઓની વર્ષો સુધી મરામત કામગીરી નહીં થતાં ખાડા ટેકરાવાળા રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો શારીરિક માનસિક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે અને વાહનનું નુકસાન ભોગવી પરેશાન થઈ રહ્યા છે। આ રીતે તારમીથી છાપરી થઈ સુડિયા જતો માર્ગની હાલત બદતર જોવા મળી રહી છે। આજ રોજ સ્થળ મુલાકાત કરતા સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી રમશુભાઈ હઠીલા અને તેમની ટીમે મુલાકાત કરતા સિંગવડ તાલુકાના તારમી ગામથી છાપરી 3 કિલોમીટર જાહેર ડામર રસ્તાની વર્ષો અગાઉ મરામતની કામગીરી કરવામાં આવી હતી। ત્યારબાદ સમય જતાં આ રસ્તો તૂટવાની શરૂઆત થઈ ચૂકી હતી, જેમાં વર્ષો વીતી ચૂક્યા છે અને હાલ આ રસ્તો જાણે ખાડાઓ રસ્તો જતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ રસ્તા ઉપરથી વિસ્તારના રાજકીય આગેવાનો નિયમિત આવર જાવર કરતા હોય છતાં આ રસ્તાનું નવીનકરણ કામગીરી નહીં કરતા તારમી છાપરી સુડિયા જેવા ગામ લોકો બિસ્માર હાલત રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો આ રસ્તાની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સિંગવડ તાલુકાના સરકારમાં બેઠેલા સ્થાનિક સંસદ સભ્ય શ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા સભ્યશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, સ્થાનિક સરપંચશ્રી તેમજ ભાજપ સંગઠન પેજ પ્રમુખશ્રીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। આ નેતાનું સરકારમાં કોઈ સાંભળતું નથી તેમ લાગી રહ્યું છે। સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં જો સરકારશ્રીના નેતા તેમજ મળતિયાઓ અધિકારીશ્રીઓ આ રસ્તાનું કામગીરી નહીં કરશે તો સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર લોકો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકા વિકાસ અધિકારી શ્રી કચેરીના પટાંગણમાં ધરણા આંદોલન કરીશું। રમશુભાઈ હઠીલા, પ્રમુખ, સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિએ એવું જણાવ્યું હતું।